બોલીએ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મમાઈ માતની, વરવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર। બાપ બધાએ બેસી જાઓ। માં મોગલ મણિધર વડવાળી કબરાવ ધામ કચ્છ। મિત્રો ગુજરાત નહીં, કચ્છ કાઠિયાવાડ નહીં, પણ યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા દેશ વિદેશ આ ચેનલ જોઈ રહ્યા છે। માં 18 વરણનું રક્ષણ કરે અને ધ્યાન રાખે એવા માં મોગલના તમને આશીર્વાદ છે। બા એ 18 વર્ષ તમે દેશ વિદેશમાં રહેતા હોય, બાપુ કાયમ માટે કહે છે તમારું કામ ઘરે બેઠા થઈ જાય, અહીંયા આવવાની કોઈને જરૂર નથી, ભાવ જોઈએ। ખોટા ખર્ચા કરી અને અહીંયા આવશે ને બાપ, કારણ કે અમને ગમતું નથી। તમારું કામ થાય છે, તમને વિશ્વાસ સંસ્કાર થયો છે, કોઈ ચમત્કાર નથી। પણ માં એમ નથી કહેતી તમારા ધંધા ખોટી કરીને આવો, ખોટા ખર્ચા કરીને આવો, નહીં। દેશ વિદેશ ને હું કહી રહ્યો છું, તમને અનુકૂળ મળે 12 મહિને, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, તેથી આવીને પગે લાગી જવાનું, પણ તમારા ધંધા ખોટી કરીને આવવાનો નહીં। માં ભાવની ભૂખી છે। જો તમે ત્યાં બેઠા માને યાદ કરતા હોય મનોમન અને કામ થઈ જતું હોય તો આ ચમત્કાર નથી। તો તમારે એટલું સમજાય ઘરે બેઠા કામ થઈ ગયું છે, માં પાસે આપણે ગમે ત્યારે જઈશું, પણ ખોટા ખર્ચા કરીને ન આવો, મને ગમતું નથી। બાપુ કાયમ માટે બોલે છે અને બને ત્યાં સુધી અંધશ્રદ્ધામાં ન જશો, કારણ કે હું બહુ વિરોધી છું, અતિ અંધશ્રદ્ધા નહીં। અંધશ્રદ્ધા એ સમાજમાં માજા મૂકી છે, ભલે કહેવા વાળા કહેતા છે, પણ બાપુ તો કાયમ માટે બોલે છે। અમુક કુરિવાજો, અંધશ્રદ્ધા આ બધી કાઢી નાખો, જે કરે એ મને આપી દો, પણ અંધશ્રદ્ધા નહીં બાપ। માં ભાવની ભૂખી છે ભાઈ, અહીંયા કોઈ ઉભા ન રહેવા દેશો, હલાવો તમે, અંધશ્રદ્ધા નહીં। કારણ કોઈ કોઈના ઘરે નથી જતો માણસ, તમને કરાવેલું છે, તમને મુકાવેલું છે, તમને માતાજી નડે છે, ઓલું કાંઈ નડતું નથી, નડે લાવી દ્વારા મને આપી દેજો। અરે બાપુભાઈ હાચા ભૂવા આવે છે ભાઈ, પાણી નથી પીતા, અમે એનું સન્માન કરી છે। એટલે આવી અંધશ્રદ્ધામાં નો જાશો। તમને મનુષ્ય મળ્યો છે તો તમે હાથમાં મારા હાવત પૈસો તમને કામ આવશે, જ્યાં ત્યાં ઉડાડો ને, અને કર્મ કરવા, કર્મને આધીન છે। દેહના દાન ભગવાને દેવોએ ભોગવા છે, સંતોએ ભોગવા છે, હું તમે તો મનુષ્ય બાપ। એમ દુઃખ પડે કોઈ ડરી નહીં, દુઃખ પડે ડરી નહીં, ડરે દુખડા નો જાય, પણ સૌ દુખડા દૂર થાય એવા સમરી હરદમ શામળા। બને એટલો ઘરમાં ધૂપ કરો, દીકરાઓ, ધૂપમાં અતિ તાકાત છે, એ ઘર મંદિર બને છે। ગુગળ ઘીનો ધૂપ કરો, અગરબત્તી કરો, પણ ઘરની બહાર કરો। કરોડો રૂપિયાના બંગલા હોય અને અગરબત્તી વાહડા હળગાવો, એ અપવિત્ર વસ્તુ છે। ધૂપ કરો, અગરબત્તી ઘરની બહાર કરો। બને ત્યાં સુધી તમારો ખોરાક સાત્વિક રાખો।
પણ હિંમત એની કિંમત છે મિત્રો. આ લાઈવ ચાલુ છે, અમુક ખોરાક તમે મૂકી દીધા છે, એના હિસાબે આ રોગ એટેક, આ માણસને શક્કર ચડે છે, ડાયાબિટીસ, પછી ઓલા શું કહેવાય ભાઈ પ્રેશર, બીપી. મૂળ કારણ એ છે કે આપણે જડીબુટી ભૂલી ગયા છે. તમે લસણ નથી ખાતા, ખાવા વાળા કોઈ ખાતા છે. તમે ડુંગળી નથી ખાતા, કઠોળ શાક નથી ખાતા. આ બધી જડીબુટી છે. મેથી છે ને એ જડીબુટી છે, જિંદગીમાં કોઈ પગ ન દુખવા દે. પણ હવે તમે બહારના પડીકાના ઉપાડા લીધા, શું કરી બાપ? ભગવાને તમને દીધું હોય તો ઘરે તમે જમો. મને એટલું લસણ અને ડુંગળી સાત્વિક ખોરાક છે, કારણ એ શરીરની માલ પર ગરમાવો રહે છે, કોઈ લોહીને ઠરવા નથી દેતું. જો આપણે તાવ આવતો મીઠાના પોતા મૂકતા ડોક્ટરો કહેતા, કારણ કે ડોક્ટરનું ભગવાન માનું છું. અને પગમાં પણ ડુંગળી સોપડતા, કપાળે સોપડતા, હાથમાં તાવ ઉતરી જતા, સાતીએ લગાડતા. આ બધી જડીબુટી છે. માણસને માથા ન ઉતરતા તો કેળાના પાન ગરમ કરી અને બાંધી દેતા. પેટમાં જે માણસને દુખાવો હોય, આખી જિંદગીનો નળ સરી જતા હોય, તો આંકડાના 3 પાન આમ ગરમ કરી અને તેલ સોપડી અને આયા પેટમાંથી મુકતા તો કોઈ નળ નો સડતા માણાના. આ બધી આયુર્વેદિક છે. મેથી છે, અડદ છે, તુવેર દાળ છે, શેણો છે. સમજો તમે, ઘણા કે શેણા કે ગેસ નો થાય, એમ નહીં. શેણો કાચો શેકી નાખો, મીઠાવાળા પાણીમાં પલાળી, સવારમાં નળના તમે એક મુઠ્ઠી ખાશો ને, જિંદગીમાં રોગ નહીં થાય. મેથી પણ એવી છે. આ શરીરને મોટા મોટી ફાયદાકારક છે. જીવાત જે છે એનો નાશ કરી નાખે. મેથીની આટલી તાકાત છે. પણ કાચી મેથી છાવવાની. આ દાંત હોય તો ભલે તમે દળીને ખાવ એને. અરે ભાગશાળી તો અત્યારે જેને કહેવાય ભરડી અને એના લાડવા કરી મેથી ના ખાય છે. મને કડવું લાગે તેમ તેમ ફૂટ્યા, કડવું લાગે. કડવું છે ને ઈ નિરોગી છે, કડવું લાગે છે ઈ દર્દ ને મટાડે છે. શબ્દો પણ કડવા હોય છે ઘણા, પણ એ અંદર ગયા પછી તત્વનો નાશ કરે છે. આ વસ્તુ ડુંગળી અને લસણ તમે રાખો બા. આ મોટા મોટી અમે કે બધા કોઈ ડુંગળી નો ખાય, લસણ નો ખાય, ફૂટ્યા. આ બને એટલું થાવ વાટેલું લસણ. અરે ભાગશાળી તો 12 મહિનામાં 2-3 વખત લસણ નું શાક ખાઈશ કિશોરપા. એટલી તાકાત છે. પણ હવે મૂળ એલા પડીકા ખાતા છે ને, એટલે પાણી બધા સોહી લીધા છે પેટમાંથી. ધ્યાન દિયો દરેક. લીલોતરી ઓછું ખાવ, કઠોળ. આ ઘરઘરા હોય તમારા પોતે વાડામાં વાડીએ વાવ્યું હોય તો લીલોતરી ખાય. બાકી અત્યારના તો આ છે ને ગટરના પાણીના છે. ભલે હશે ક્યાંક, પણ તમારા ઘરે વાવો અથવા પ્લોટ હોય એમાં વાવો, વાડી હોય તો અહીંયા વાવો. ભાગશાળી વાવે જ છે. ઘરની લીલોતરી જાય, વગર દવાઈએ ઉત્પત્તિ થાય. આ મોટા મોટું છે. બીજી વાત, મોગલ ધામે તમે આવો, અમારા આ સેવકો તમે જો સ્થાનિક ના 20 વર્ષથી છે બધા, એ ક્યાંય જતા નથી. અને જાય ને તો બાપુનું ક્યાંય નામ લેતા નથી. સામેથી કે તમે બાપુભાઈ મોગલ ધામ રહ્યા, ઈ શોકે છે. હા, કોઈ 2 દી સેવા કરે, 5 દી કરે, 15 દી કરે, મહિનો કરે, 2 મહિનો કરે. હવે બાપુનો ખોટો આવ્યો, ખોટો ઉપયોગ તમારો લે એવું કરશો નહીં. 1 રૂપિયાનો વ્યવહાર કરી અને મોગલના ગુનેગાર નો બનશો. હજારો માણ આવે છે. મિત્રો, હવે ચારણો પક્ષપાતી બન્યા નથી. બેસી જાઓ, ધ્યાન રાખો. કાલની વાત કરું. ઓમાન થી
પટેલની દીકરી આરે મુસલેમાનની દીકરી મુસલેમાન એ દીકરી કીધું બાપુ 17 તારીખે લગ્ન છે, તમારે ઓમાન આવવાનું છે. બેટા બાપુ કાયમ માટે કે છે કોઈ તમારા ખોટા ખર્ચા કરીને આવવાની જરૂર નથી, પણ એને એમ થયું દીકરીને કે હું એક દાણ માના દર્શન કરી આવો, તમે વિચાર કરો. પણ મોડા ખિસ્સા લગાડીને હું તમે દુખી થયા છે. મુસલેમાન ઓમાનથી દીકરી આવી હતી. મિત્રો બાપુ મારા નિકાહ છે, આશીર્વાદ બેટા કે આશીર્વાદ દેવાનું સિદ્ધ નથી, તું બાપુ દીકરી છો માની, બેટા તને માના આશીર્વાદ છે કીધું. દેશ વિદેશ પર અહીં આવે છે, પણ આની પાસે કોઈ પક્ષપાત ભેદભાવ નથી. આ ભાઈચારાનો દેશ છે, એકતાનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. પણ એ 18 વર્ષ કોઈની લાગણી, કોઈનો ધર્મ, કોઈની એકતા કોઈની તોડશો નહીં બાપ. કારણ મા તો 18 વર્ષની છે, મા પાસે કોઈ ભેદભાવ ન હોય. મારે ઘણા વાત કરશે બાપુ માતાજી પાડા પીડા, ખોટી વાત છે કિશોર આ વસ્તુ. બાપ પાડા પીવે, કયા પાડા? માલપુર બેઠા એ પાડાનો વધ કર્યો. માથા મારતા ને ખોખું કરી નાખતી, પાછા ઉભાઈ કરી નાખતી, પણ એ સમાનો વયો ગયો. અત્યારે કઈ છે નહીં. બોકડો પીધો, ઘેટો પીધો, પાડો વાત હતી, પણ અંદર બેઠા ઈ. આ ચારણની જગદંબા એક રક્ત પડતું અનેક રાક્ષસો થતા, પછી માએ ખબર લઈ લીધો. આપણે એનો શબ્દ કે માં ખબર ભરી ભરી પીવા માંડી. નહીં નહીં નહીં, પણ આ વસ્તુ તરીકે સમજો. જેની અસવારી હોય માં ખાય. આ વસ્તુ તરીકે સમજો. માણસ ભૂલ થાય છે ભાઈ, દા દા ધરું બળદ હાલે. સાંભળજો, બળદ ધારે ઝાડને મૂળમાંથી કાઢી નાખે એટલી તાકાત બળદમાં છે, પણ એનો માલિક એને ખાલી કાચું શીંદડું બાંધી દે ના તારે અને ખીલે બાંધી દે, બળદ નહીં તોડાવે. કારણ કે એની માં જગત જનની છે. એને ખબર છે મારા માલિકે બાંધ્યો છે મને, મારાથી તોડાવે નહીં. કારણ કે એની માં જગત જનની ગાય માતા છે બાપ, જેનામાં 33 કોટીનો વાસ છે. તોડાવીશું આપણે આ બળદ? ધરું જે દીકરો ન જાગે, રાતે 12 વાગે બળદને ડસકારો કરો ઉભો થાય અને દોહરું જેના કાંધ માથે મૂકો, ધરતીને ઉખડી નાખે 1-1 ફૂટ. આપણો મતલબ પૂરો થયો. નાથ મોરડા કાઢીને તમે માજનમાં મૂકો છો, પાપ લાગે છે. પાપ ઈ લાગે છે. 5-5 હાથ એકર હતી ગા હોય કે ભે હોય તો તમને દોવા દે, આસળ ખોટો થાય માજનમાં. આ કેટલા ઊંટ તમે ગુનેગાર બની છે. તમે જુઓ, ગામના ધાણાએ ભેહું ગાયું જાતી હોય, ઘર ઘણી એને કાંઈ ન દેતો હોય, પણ હવના માલિકના ઘરે ભેં છે, ગાય છે, ઓળખે છે, સીધી એના ઘરે આવતી રહે છે. અને 18 વર્ષ હું મારાથી જ હાલું છું બાપ. તમારા જો આંગણું હોય તો ઘરે એક ખરેખર ગા રાખશો ને. હું તમને જાહેરમાં કહું છું, લાઈવ દ્વારા કહું છું, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. કારણ કે 33 કોટી છે. સવારમાં જાગીને એના દર્શન કરો છો. આ ગામમાં તાકાત છે એટલી. વાત કરવી છે પણ રાખવી નથી. ભલે કૂતરાય રાખો, તમને માતાજી રાખતા રહીએ પેઢીની પેઢી. કૂતરું ઘરમાં ન હોય, કૂતરું ફાર્મ માથે હોય, વાડી હોય, બોર્ડર માથે હોય. 1 કરોડનું મૂળ તો કૂતરું કેટલાય બટકા ભરે છે, પણ જેલ ભેળી ના કરે છે. એને ગમ હારા નથી લાગતા. તમે બહાર જાય ભારતમાં ઘૂસણખોરી જોઈ દીધી. આ કૂતરાની ઘૂસણખોરી ભારતમાં આવી, સડા ભારતમાં આવ્યા, મમ્મી ભારતમાં આવી, ડેડો ભારતમાં આવ્યો.
આ જન્મ દિવસ કાઢી નાખ્યો ને હેપી ટુટુડિયા ભારતમાં આવ્યા આ વિકૃતિ જરીક સમજો બાપ અને હું તો કાયમ કહું છું ભાઈ અને પણ સુધરતા નહીં હો તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારા ઘરે છે બાપ ક્યાં ગયો ભાઈ એને કઈ હામો લેતો હોય ને ભાઈ આ વસ્તુ છે ક્યાંય નથી જવું મારા હાવર અડસઠ તેરક તમારા ઘરે છે આંગણે છે બાપ હે 18 વરાળ જરીક સમજો અને 2-4 કેસ આવ્યા છે મારી પાસે 10-15 ની અંદર દીકરા દીકરીઓ ભણતા હોય તો એનું ધ્યાન રાખો એની ઉપર નજર રાખો ભલે બધા આવા ન હોય પણ તમે જે ગીરવે મૂકીને મકાન જમીન પ્લોટ ભણાવો છો ને ખૂબ અમે રાજી છે પણ જરીક એની ઉપર નજર રાખો ડ્રગ્સ પીતા થઈ ગયા છે દારૂ પીતા થઈ ગયા છે મૂળ સંગત ભલે બધા આવા ન હોય પણ માવતરો દરેક ધ્યાન દો પછી બહાર આવી મોટા મોટા બોલાડા દેતા મારો દીકરો યુકે છે મારો દીકરો અમેરિકા છે પણ અહીંયા શું કરે એ તો જોવો ધ્યાન દો અરે કેવી દીકરા દીકરીઓ ભણે છે આપણે રાજી થઈશ પણ દીકરો કે દીકરી ભણતા જાય ને તમે હિંમત આપો બાજુ વાળો પાસ થાય દીકરો દીકરી થયું કે જો પાસ થયો તું પાસ થાય જાય છોકરાને મગજમાં લાગી જાય છે આવું ન કહ્યું અને એટલું જ બેટા ભલે એ પાસ થયો અમને વિશ્વાસ છે દીકરો હોય કે દીકરી હોય તોય પાસ થાય અને કદાચ તું પાસ ન થાય બેટા તો આપણે વર હારી ગયા છે જિંદગી નથી હાર્યા આવું સંતાનને કયો જરીક સમજો જો આપણો વિસ્તાર કે નામા નથી માનતાનું કારણ કે મોબાઈલ મા બાપ જ દે છે મોટા મોટા ગુનેગાર માવતરો સમજો દિયો એને પણ જરૂર પૂરતો હંમેશા બાપુ આ વસ્તુ તમને કહેશે જરીક સમજો બાપ હે આ વસ્તુ મને આ એક કડી બહુ ગમે છે બોલી હે જયારે પાંડવો હિમાલય હાલતા થયા ને આ ચારણની તાકાત તો આ કવિ કાકનું છે બહુ મોટું છે પણ આપણે કઈક પોઈન્ટ જ દેવો છે હાલતા થયા ને પાંચે ભાઈઓ આપણે પાંચે ભાઈ ને બધા નારે રાખી બધા હાલતા થયા એટલે હાલતા થયા ને એક દીકરી હામી મળી એને બાઈ એને ખબર નથી કે આ દીકરી કોણ છે પણ સહદેવ ઓળખી ગયા હતા એ કે આ બાઈ નથી આ દીકરી નથી આ તો માં ભવાની છે પણ એ તો વચન બંધ હતા હાલતા થયા એટલે શું કે છે હવે લઈ દઈને ઉપડી છે જય હો એવા હેમાલાને કેડે પાંડવો રસ્તામાં મળીએ એને બાઈ રે એક બાઈ મળી એને અને બાઈએ શું પહેર્યું હતું સાંભળજો બાઈએ પહેર્યું તું શું ઓઢણાને પાણીના પેરણા વિવેકથી કીધી એને એ વાત રે એવા હેમાલાને કેડે
પાંડવોલિયા બાઈ કોણ હતી કિશોરબા? એ માં ધરતી હતી. એ માં ધરતી હતી કે જેના માટે તમે યુદ્ધ કર્યું છે, આ ખપી ગયા છો, એ તો હારે છે નહીં. ધરતી નથી, ગંગા પરિવાર છો. માં ગંગા તો છે નહીં. તમે કુંતા અને ગંધારી બે માં દુખડી કોણ છે? એવી કુંતા ને ગંધારી બે માં કોણ દુખડી? અને ભેળા નથી માતરે એવા ગંગા રે, એવા હેમાળા ને કેળે પાંડવા. પાંડવોને હેમાળા નથી જવું પડ્યું. જે જે શબ્દ પૂછ્યો, માથાના મુગટ ક્યાં ગયા, બાણ ક્યાં ગઈ, ગદા ક્યાં ગઈ, ખંભે જે તમારા કેસી ક્યાં ગયા બધા? આ વસ્તુ છે. દેવને ભોગવવું પડ્યું તો હું તમે તો માણસ છે, પણ આનું પાલન નથી થતું કિશોરબા, નથી થતું. વાતું કરી છે, હું તમે વાતું કરી છે. દરિયે એમ કીધું કે મત પાછું દઈ દો, કોઈ દી નો કે, કોઈ દી નો કે. દરિયો કીધું દઈ દે, લઈ જાઓ લઈ જાઓ, અમારે નથી જોતું. આ સમંદર મંથન કર્યું, કેટલું નીકળ્યું હતું. કવલિગા, એરાવત હાથી, લક્ષ્મીજી, ઘણું નીકળ્યું હતું ભાઈ. દરિયા હંગરસ ન કર્યો, લઈ જાઓ. આ વસ્તુ છે. પણ સમાજને કવિ કાગે કેવી ભલામણ કરી છે, આપણે બોલી છે પણ પાલન નથી કરતા. રતન રૂપાળાને એ ભાઈ મોંઘા બોલવાળા રે, દરિયો પેરે નહીં મોટી ડાન માળા રે, ઉપકારી એનો આત્મો દરિયો પેરે નહીં એ મોતી ડાની માળા રે, હે ઉપકારી એનો આત્મો દરિયો નો પહેરે. મોઢે ભીડ આવી જાય છે, ભીડ એને ઈ આવે છે કે હવે આમાં ઓછું પાપ નાખો, આ પાપ ઓછું નાખો, મને મોઢે ભીડ આવી ગયા, રાયડું નાખી નાખી. આ દરિયો આ કરે ગા રવનો માર જાયતી એ ઘાસ મુખ સારતી રે, એ જીવોલી ગાવડી પોતાનું એ દૂધ નથી પીતી રે, હે ઉપકારી એનો આત્મો રે. આ કોઈ ગ્રહણ કરે છે, કરતા શકો. આ ધરતી એક બી વાવો, કરોડો બી પેદા કરે. આંગણા વેરાવતી ને માય જગને જીવાડતી રે, એ જીવોલી ધરતી પોતાનું એ અનનાથી કાઢી રે, ઉપકારી એનો આત્મો રે. ઝાડવા પોતાના એ ફળ નથી ખાતા, હે ઉપકારી એનો એ ભાઈ આત્મો રે. આ કવિ કાગ પણ વસ્તુ ચારવા પાસે તમને જાણવા મળી છે. હું કોઈનો વિરોધ નથી કરતો મિત્રો, ચારણ કવિને બોલાવી છે ને તમારા ઇતિહાસ ઉદાહરણ રાખીએ. સમયની મર્યાદા હોય એમ હું ઘણી વખત કહું છું
10 દીકરા સૂર્યના, 10 દીકરા ચંદ્રના. આ ક્ષત્રિયો તમારી વાત કરું છું. 10 સૂર્યના, 10 ચંદ્રના, 12 દીકરા ઋષિના અને 4 અગ્નિના. એમ 36 હાખાના રાજપૂતો. કેટલી? 36 હાક. પેટા સાપ, બાપે સાપ, દાદે સાપા લાગે છે. મોટ 36. ગણી લ્યો. 10 સૂર્યના, 10 ચંદ્રના, 12 ઋષિના અને 4 યજ્ઞના. 36 શાખાના રાજપૂતો. આ બધી શાખા પેઢી છે. આ એક આખવાનો આંબો છે, પણ આ દરેક જાળવો. કહીએ ને ભાઈ કોણ છો? કહે છે બાપુ સૂર્યવંશી. બરોબર. કે કહે છે અમે ચંદ્રવંશી. બરોબર. અમે ઋષિ વંશી, અગ્નિ વંશી. આ 36 શાખાના રાજપૂતો. પણ આ બહુ મોટી વાત છે, એમાં ધ્યાન રાખો. મેં થડ દાળવો તમારો. બીજી ખબર ન પડે તો એટલું કહેવાનું કે અમે ચંદ્રવંશી છે, સૂર્યવંશી છે, કે અમે ઋષિ કુળ છે, કે અથવા અમે અગ્નિવાય. આ વસ્તુ છે ભાઈ. વાતો ઓછી કરો બેનો, પાછો ભૂલી જાઉં છું. આ બાજુ આવો. એટલે આ ધ્યાન રાખો. એ 18 વર્ષ બાપુ માં એમ કે છે આ વસ્તુ કોઈ મૌન ધારવાની જરૂર નથી. અને બીજું અમે મૌન જ ન રહી. મૌન કોણ રહે? કે જેને બોલવાની આળસ છે. કોઈક આવે અને બોલવાની આળસ છે, ઈ રહે. ચારણ કોઈ દી મૌન ન રહે. અમારે હું મૌન રહી કહું ભાઈ, ભલે રહેતા ને મુમાં મૌન શું કામ કરો છો ભાઈ? મૌન એવો રહ્યો. આ માળા, આ વેઢા છે ને માળા છે. આ માળા હાજરીકાની આખિયા કરજો. આ માળા છે, આ વેઢા છે ને માળા છે. હો, આ વેઢા. આ તો મર્યા વાહે કાઢી લે છે કે બાપુ વ્યાઈ ગયા, કાઢી લ્યો હાથમાં જે હોય. સમજ્યા? હાથી માળા તમારા વેઢા છે. કારણ કે હાજે તમે હુઓ 18 વર્ષ તો આમ રાખો માળા, આમ આમ ફેરવો, આવી રીતે આમ. આ માળા છે. આ પદ છે. આ પદ છે. અને શું કહેવાય? આ ગણેશ આવી ગયા, આજુબાજુ રીધી સીધી, અને છેલ્લા 2 દીકરા છે. સમજો? આ મેન છે. આને મેર કહેવામાં આવે છે, મેમ્બર. પણ હવે કાંઈ વાંધો નહીં, બધું લુપ્ત થતું જાય છે. આ માળા છે. હે આ વસ્તુ. પણ કાંઈ વાંધો નહીં, ઓલી ફેરવો તો મને કાંઈ વાંધો નથી. હા, આપણે માળા ફેરતા ને કૂતરો હોય કૂતરાને ઘા કરે, મીંદડો હોય મીંદડાને ઘા કરે. આ માળા નો કહેવાય ને લાળા કહેવાય. બાપ, માળા તો એવી ફેરો કે તમારી બાજુમાં કોણ આવ્યું, કોણ વયું ગયું, અને ધ્યાન ન રહે ને માળા ફેરવી કહેવાય. આ માળા. હે બાકી ક્યાંય જવાનું નથી જરૂર. બાપ તમારા ઘરે જ છે બધું. હે મારે ન જાવું હૈયું, એ હેમાળો બનાવો. હે મારે ન જાવું હૈયું, હેમાળો બનાવો. હરિના ભજન મારે હે મારે ન જાવું. હરિના ભજન મારે હે મારે ન જાવું. આ ચારણ હે મારે ન જાવું હૈયું મારું, હે માળો બનાવો. હરિના ભજન માટે હે મારે ન જાવું. ક્યાંય જવાની જરૂર નથી. તમારા મા બાપની સેવા કરો મિત્રો, અને તમારું ઘર આપોઆપ હેમાળો બની જાય છે. આ વસ્તુ છે. એટલે માવતર મારી પાસે જોવું જોવે, કાયમ ગાળ્યું દે પછી અમુક ઈ જોવું પડે. એટલે ભલે બધા આવા ન હોય, પણ મા બાપ છે એ બધું છે. બાપ હે એ મારો બાપ
ઘે ગોરવાડલો એ મારો બાપ ગે ગોરવાડલો પણ એથી મીઠી છે મોળી માત જોયા જનની જોડ બીજે નહીં જડે એ અમારે જનની જોડ બીજે નહીં જડે આમાં અને એવી ગંગા ના નીર તો વધે ઘટે એક નો ઘટે હે મોળી જને તાના જોયા એક લઈ એનો ઘટે જને તાના તો જોયા જનની જોડ બીજે નહીં જડે આમાં આમાં સમજો આ દાદુ ભેળા છે ને એનું બહુ ધ્યાન રાખવું પડે કે ગરદી થાય છે મારા મા બાપ છે ને ઘરમાં બોલો ગરદી થાય છે આ સુધરો હો ભમરાણા તને જન્મ દીધો તેથી માને કઈ નહીં થયું હોય કઈ વાંધો નહીં કહેવાની જરૂર છે પણ જરીક સમજો બાપ મને એટલો ધૂપ કરો મારા આવત પ્રાચીન વાણી રાખો જુઓ તો ખરા હેજી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે હે આવકારો મીઠો એને આના પાછા સંગીત નો ઢાળ હોય ને આ હંમેશા અમારી રીતે હાલતા હોય હે આ કવિકાર એક પછી શું વાત કરી ચારણોના શબ્દની તાકાત તો જો મિત્રો અમર નામ કરી ગયા નામ રહંતા ઠાકરા મારા નહીં રહન કીર્તિ ઊંડા કોટડા હોતો પારાય ન પડે આ ચારણના શબ્દની તાકાત મિત્રો તમારો ઇતિહાસ જાણવો હોય તો ચારણ કવિને બોલાવી છે તમારી હો પેઢીનો ઇતિહાસ હાથમાં દઈ દે છે આ ચારણ કારણ કે અમે ચારણોએ બીજાના ગુણગાન ગાય અમારી માના ગાયા જ નથી હા હા પણ ઓળખતા નથી માને ખબર છે કે બીજાની પાસે ગુણગાન ગાય ને એમાં હું ભેળી છું પણ માના ગુણ ગાય બાપ ચારણો માના ગુણગાન એક પછી પણ હવે આ બધું એટલું બધું ભેળું થઈ ગયું મતલબ જ નથી મુકાતો કિશોરબા દીકરાને પણ આવ્યો હા હવે દીકરાની હારું થઈ જાય હા હવે કઈ હવે કેમ છે બંધાણી હવે દીકરાની શેર માટીની ખોટ છે તો રમાડતો જાઓ હવે કેવો દુખી ડાળિયા થાય એ જોતો જાઓ પણ આ મતલબ છે ને એ માણસનો મર્યા ત્યાં સુધી નથી જતો પણ થોડામાં સંતોષ રાખો ને એની મોગલ નોંધણી દે કાલનો નથી માં હાથ દે દીધું કાલ તો જીવતા આ બોલાય છો પણ થતું નથી એવું હે એજી માતા મટે નહીં એનું માર શું કરું વાલો મારો દીનાનો હિદયાર માતા મટે નહીં એનું માર શું કરું
આટલી જમીન છે, આટલું આ લઈ લઉં, આટલું આ લઈ લઉં, આટલું આ લઈ લઉં, પછી પૂરું થઈ જાય. પછી હું તો હોય ને તો મોઢામાં બીડી હોય, વિચારે ચડી જાય, આ લઈ લો, ઓલું લઈ લો, ઓલું લઈ લો, પછી હટલી બીડી ની ઉધરો ઊંચી ચડી ગઈ હોય, ભૂરું લઈ જાય. આપણે એમ થાય ઉધરા બંધ થઈ ગઈ, પણ ઊંચી ચડી ગઈ. હેઠી આવે તો ખબર પડી આ ક્યાં બંધ થઈ હતી, આ ઊંચી ચડી ગઈ. હે એવા મારા ચિત્તને સડાયો સંતો મેં ચાક લે રે. પછી રાજા બને. એવા રાજાના સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, ભર્યા મેં તો ધનના ઈ ભંડાર, પાતાલા સતા મારું મન સ્થિર નહીં. આ બધું લૂંટી લીધું તોય મારું મન સ્થિર નથી. કેટલો લોભી હોય છે. હે હે આ પરાકાષ્ઠા લોભ ની. પણ આ વસ્તુ મરે ત્યાં સુધી ન જાય. મળીશું મેળે ખેડે, મળીશું ગામ ગયા. હે માનવો, હે અઢારે વરાળ, ફલાણાના મેળામાં, ફલાણાના લગ્નમાં નહીં, મળીશું મેળે ખેડે, મળીશું ગામ ગયા. પણ હે સજના એક દી નહીં મળી ધરતી ઢક થયા. જેથી અઢી હાડકા ધરતીમાં હમાઈ જશે ને તે ક્યાંય નહીં મળી છે. માયા બધી મલક બધી દદે ભેળી કરી. સૌ લોભિયાના શરીર અમે મહાને જોયા મેં ઘણા. ગીતા ગાયને જ્ઞાન દીધું. ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક તો જુઓ. ગીતા ગાયને જ્ઞાન દીધું. કૃષ્ણએ કેવી કરી. હો પર્વના શરીર અમે મહાને જોયા મેં ઘણા. આ જુઓ તો ખરા. આ કાંઈ નથી આવો. પણ ચિંતા અને ચિંતા બે હગી બેનો છે કિશોરબા. ચિંતા અને ચિંતા. હા, તમે ચિંતા કરો તો ચિંતા બને અભાગણી લોહી પાસ ને ખાય, રત્તી ભાર હાથ તોલા ભાર જાય. આ ચિંતા કરો ને લોહી ઉતરી જાય, આવા થઈ જાય, પછી માઉસ ખાઈ જાય, હાડકા દેખાય. ફલાણા ભાઈ ને હાડકા નીકળી ગયા, હારા નીકળી ગયા છે હાડકા. અને ચિંતા છે એ માણસ બાળી દે, ખાસ કરી નાખે. એટલે કીધું છે કે ચિંતા બળી અભાગણી લોહી માસ ને ખાય, એ રત્તી ભાર હાસ્ય તોલા ભાર જાય. એમ સંઘર્ષ ન કરો બાપ, ખાલી કરી નાખો. આ જલારામે સંઘર્ષ કર્યું, જલારામે ન કર્યો. એટલું કીધું બાપ ખવડાવો આંગણે આવે. જ્યાં ટુકડો છે ત્યાં હરી ટુકડો છે. જલારામે એમ ન કીધું હું ટુકડો છું, રામનો અવતાર. પણ એને એમ ન કીધું કે હું કરું છું. આ જલારામ પરપાવડી સતનો આધાર છે, હટાધાર. દાખલા દઈ છે આપણે. હે જો તો ખરા. આપો વ્યામાં એક પછી એક. આ સૌરાષ્ટ્રના સંત મને વાત કરવાની બહુ મજા આવે છે. આપો દાના, આપા વિહામણ ઘોડા ઉપર નીકળ્યા. રાતનો સમય. એમાં બે ઘોડલા ઉભા રહી ગયા. અપાએ કીધું માણસો હારે તક ભાઈ કેમ ઘોડીઓ ઉભી રહી ગઈ? કે બાપુ કઈક જનાવર લાગે છે, કે જે હોય તપાસ કરો. ઘોડીઓ કેમ આગળ ડાબલા નથી માનતી? જીનો કળસવાનો અવાજ આવતો હતો. આ અંધશ્રદ્ધા વિશે બોલું છું. એ સૌરાષ્ટ્રનો સત કરોડ પરિવાર હેઠા ઉતર્યા. કીધું પણ કે બાપુ એ તો હું છું. કે હું કોણ? કે હું એક દીકરી છું બાપુ. અરે બેટા આયા જંગલમાં એકલી? કે બાપુ શેતારે જાવ. કે કેમ બેટા? કે બાપુ મારા માથામાં ઊંડવી થઈ છે, જીવાય પડી છે. મારું માથું વિધાઈ ગયું છે બાપુ, જીવડા પડ્યા છે. બેટા આયા કોણ મૂકી ગયા તને? મારા મા બાપ.
તારા મા બાપ શું કામ ગામે કીધું તારી દીકરીને જંગલમાં મૂકી આય, તારા ઘરનું પાણી નહીં પી, જંગલમાં મૂકી આવે તો કોઈ કાળિયો કૂતરો જો એનું માથું છાટે તો આની વેદના મટી જાય. બેટા નથી આવતો કાળિયો કૂતરો? આ કાઠીના દીકરાની વાત કરું છું. નથી આવતો કે ના બાપુ ગોળના પાણી રેડે પણ કાળિયો કૂતરો નથી આવતો. અને ઈ તેરી ઈ ભગત ઈ કાઠીના દીકરા શું વાત કરવી. હુરતદારને હવે હાથ જોડીને એટલું કીધું, હુરત બાપ, નાનપણથી માંડી અતર હતી, ક્યાંય મારી ભક્તિમાં, કોઈ બોલવામાં, હાલવામાં, કોઈ વિચારધારામાં કોઈ ખલેલ ન પડે તો મારા નાથ મને કાળિયો કૂતરો બનાવી દે, આ દીકરીની વેદના લઈ જાઉં. અને તરત લબડકા જીભના લીધા કાળિયો કૂતરો બની દીકરીનું માથું કોરું દબાણ થઈ ગયું. દીકરી એટલી બધું, બાપુ તમે તો મારી વેદના લીધી કે મેં નથી લીધી, એ તો કાળિયા કૂતરા લીધી આ કાથી. હે એટલે હાથમાં ડેંડા ચાલે, હાથમાં એટલે હાપોલિયન તરવાલ લઈને નીકળી ગયો. મોગલમાં આથી સાવધાન, આ એક નંબરના પાખંડી છે. કોકની પીડા લેવાય, કરેલા મૂકેલા લેવાય ને કાયા બેહાય નહીં. વિચાર તો કરો, આ કેટલી અંધશ્રદ્ધા છે. આને સત્ય કહેવાય. નથી મફતમાં અજમાડતા એના, એ મોલ ચૂકવવા પડતા દુનિયામાં સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા, મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડે છે. આ સંત કોઈનો વિરોધ નથી કરતો, કોકના દુઃખ લઈ દે. સંતને માન અપમાન નું હોય, સંતને શું હોય? આ સંતનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો. જનતાની ગોદમાં જેવું બાળક રોતું હોય અને જનતાને થાનો લઈ દઈએ એટલે બંધ થઈ જાય. ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદમાં જેવો. અને માત સુવરાવે એને સાત જગાડે, માત સુવરાવે એને સાત જગાડે, મેળવી દે ભગવાન સંતો. ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, જને તારી ગોદમાં જેવો. આ સંત ને એવું હોય, કોઈ મૂકે ને ગાળું દે એટલે બોલ પણ તું હું કામ ભાઈ આવું ગાળું દેશ. સંત ને માન અપમાન નું કાંઈ ન હોય. કોકના કલક લે સંત, કોઈના વિઘન લે. હે આ સંત ને માન અપમાન નું ન હોય. જરીક સમજો ભાઈ, લાઈવ વાલે છે જરીક દેખાડા ઓછા કરજો બેનું ભાઈઓ. આ સંત પણ ક્યાંય જવાની જરૂર નથી. બહુ સારું ઓલું ગીત છે, આપણે પોટ પોટ જ આવ્યો, બધા મોટા ભજન છે એમ ન માનશો, પણ મોગલની કૃપા છે. એટલી કોક આવ્યા હતા ચેનલ વાળા, નામે ભૂલી ગયો, કિશોરપા 9.5 ચાલુ કર્યું, 1.5 વાગ્યા બધું એનું ઉતરી ગયું. બોલો, મને કે બાપુ થાકતા નથી, કીધું મોગલ નથી થાકવા દેતી ભાઈ, પણ આને મર્યાદા હોય. અમારી પાસે બોલવાની એક પોઈન્ટ જ અપાય. સમજી ગયા ને? આપણે શક્ય બાજરો દળાવવા જઈ, બાજરો એટલે કે સીનો ગાળો છે બાજરાનો, એટલે ઘઉં વાળાનું ઉભું રહેવું પડે. પછી ઘઉં નો હાલતો હોય અને આવી કોઈ કે સીનો હાલે છે, ઘઉં નો હવે ના ક્ષણાનો, તો બધું ભડકું થઈ જાય. સમજી ગયા ને? એમ ગાળા બદલાવો જરી, જે ગાળા હાલતા ને એ રીતના હાલવા દો. આ ગાળા આ ભેળું કર્યું છે ને અહીંયા પસ્તાના છે. એ તો મને જૂનવાણી યાદ આવ્યું. મળ્યો મનુષ્ય અવતાર
મારો માન કરીને એ તમે ભજા નથી ભગવાન મન ધરીને હવે ખાશો જમનો મારો પેટ ભરીને હવે તો રામ નામ સંભાળ આ વસ્તુ છે આ એનું ભજન છે ગઈ પણ પાસી ફેર નહીં આવે મૂર્ખ મોંડગમાં પરણી આવે હવે સમજો આ ઘણી વળી નહીં આવે આ પાસે શું આમાં સડી જાય થોડી બીજું ભૂલાઈ જાય અલ્લાહ પોઈન્ટ આપું છું આવી વાણીઓ રાખો ઘરમાં પણ હવારમાં જાગી પાછા મોબાઈલ ના દાસા ન જુઓ હવારમાં જાગીને કુળદેવીને પગે લાગો મા બાપની પટ્ટીમાં હોય તો એને પગે લાગો જીવતો હોય તો એને લાગો ધરતીને લાગો આંગણામાં ગા હોય તો એને લાગો ને કૂતરાને લાગી જ છે હવારમાં જાગો ઘરમાં કૂતરું આટા મારતું હોય આમ કાન કરતું હોય ફફડાથી બોલાવતું હોય પારવાથી ભલે રાખો કૂતરા માતાજી તમને રાખતા રાખે પણ ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય જરીક સમજો મનુષ્ય દેહ મળ્યો છે મિત્રો આ દેશમાં હિન્દુની વસ્તી કિશોરમાં બહુ ઓછી થતી જાય છે હું કહેતોય નથી પણ બને એટલું બાપ આપણે કહી છે જણા એટલા ન જીવે પણ બને એટલા દીકરા દીકરીઓ મહારાજા દશરથ જેને ઇન્દ્ર જેવા આશા કરે આવા જે પાત્રને હું તમે હામાં થયા છે ને મિત્રો કારણ કે ઈ પાત્ર જોઈને તો રામ છે ને વનમાં ગયા હતા મંથરા રામાયણની બાળકો જો કલંક લેવા વાળી હોય તો મંથરા અને બીજી કઈ હારામાં તો હવું હોય પણ કઈને ઠપકો દેવામાં ભરતે બાકી નથી રાખી શું કીધું હાલો મને જન્મ આપવા પેલા એ તો કા મરી નહીં જનેતા માત બની છે તમારી હે કઈ મને જન્મ આપવા પેલા તું કેમ ન મરી માં મને જન્મ આપવા પેલા એ તો કા મરી નહીં જનેતા માત બની છે તમારી મારા ભાઈને એ વનમાં મોકલો પિતાના પ્રાણ એ જનેતા માત બની છે તમારી હે કઈ તમારી માત એમ બની પણ રામ હવ પેલા કઈ કે ન લાગ્યા પગે હવ પેલા માં તું હતી થઈ ગયો મંત્રાને કહી દીધું તમે વિચાર આ તાકાત કે મંત્રા તારે એક કામ આવું કરવાનું છે આ ભાવ તો નહીં પણ જ્યારે હું મથુરાની માર્ગ પર કૃષ્ણ બનીને આવીશ તેની હું તને ચૂડીઓ પહેરાવીશ આ ભાવમાં તો નહીં પણ જ્યારે હું અવતાર લઉં ઘણું મારે કાર્ય કરવાનું છે તેની હું તને ચૂડીઓ પહેરાવીશ અને પહેરાવી ભગવાન કૃષ્ણએ આપ જાણો છો બહુ મોટી વાત છે આ વસ્તુ છે એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે શું એની વાત કરવી રામ કહે અવતાર જોડે મારી ધરતી રોવે છે રામ કહે અવતાર જોડે મારી ધરતી રોવે છે દિલ હતું દાસ રાત નું નાજુક હજી જોવે છે
રામ કહે અવતાર જો લેવો, અવતાર લેવો છે મારે, રાક્ષસ નો, જેને કહેવાય મારે વધ કરવો છે. પણ દશરથ જેવો બાપ જોવે, વન દેવા વાળી કઈ કઈ જેવી માં જોવે, જન્મ દેવા વાળી કૌશલ્યા જોવે, ભરત જેવો ભાઈ જોવે, લક્ષ્મણ જેવો, અને રાવણ જેવો મને દુશ્મન જોવે. ભૂત નીતિ ના રાવણ હામે યુદ્ધ બે જોડે છે, ભૂત નીતિ ના રાવણ હામે યુદ્ધ બે જોડે છે. ભાઈ જો લક્ષ્મણજી જેવા, જેને બ્રહ્માંડ તોડ્યો તો, રામ કહે અવતાર જો લેવો, મારી ધરતી રૂહે છે. આચારણ ભાષા આ બધા પોઈન્ટ છે, સમજો. પણ સવારમાં બહુ અત્યારે સારા સારા ભજનો પણ આના બગાડે છે સમાજમાં. આવા આલ્બમ નો જોશો, આ ગાડીમાં બુલેટમાં હોટામાં જાતીય ને ઈનો જોશો ને તમારા ઘરમાં તમે વ્યાજમાં પછી લેશો ગાડીઓ. હા, પછી હપ્તા નહીં કરો તો ઓલા લઈ જાય છે. આ બધા કમાવા વાળા છે. આપણે ઈ નો કરાય, આપણે શું કરવું ઈ કરાય. હા, સિરિયલમાં જોઈ ને ઘરમાં ખો કરે, 6 મહિના પાસે જાવ તાળા માર્યા, કાંક બેંક વાળા સીલ મારી ગયા. જરીક સમજો, એ રૂપિયા માટે બધું કરે, આપણે આ નો કરાય. પણ મારી વાત, આ દીપિકા રહી, સીતા બન્યા પછી એ દીકરીએ કોઈ પાત્ર નથી લીધો. એ દીકરીને લાગી આવ્યો શબ્દો, જાનકી આવ્યા, જાનકી આવ્યા, દીપિકા બેન આવ્યા, દીપિકા બેન આવ્યા. એ તો કોક જ કહેતું ને, એમાં કોઈ કેમ કે દીપિકા બેન આવી, બેન નો કે જાનકી છે, જાનકી માં આવ્યા. એ ભાઈએ પાત્ર લેવાના બીજા બંધ કરી દીધા. જગત મને જાનકી તરીકે ઓળખે છે. આ દીપિકા મૂળ પાત્ર, પાત્રની આટલી તાકાત છે. હે, આ વસ્તુ છે. પણ ક્યાં સમજી છે? આ પાત્રની તાકાત છે, પણ કોઈ નથી સમજતું. બાપ કેટલી તાકાત છે એ ભાઈએ કોઈ પાત્ર ન ભજવું. એના માટે સંયમ રચના એ ભાઈ પુરુષ રૂપા, એની અમે કર્મ લીધેલી એ રૂડી બાર મારા મુછાળા કોઈ નો મળ્યા હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં યુવાન ચરનારા કોઈ નો મળ્યા. આ કવિકાર એ મારા આવું ક્યાંક રાખો, થોડું થોડું. હે, માથે ઓઢીઓ ઢળીને ભાઈ પગે બાંધા ઘૂંઘલા એની અમે પડામાં એ આવીને ખૂબ જોન નાચ્યા રે જોનારા કોઈ નો મળ્યા રે. પાત્ર ભજુ ભાવનગર, એક જયારે કે વ્યાસ નો દીકરો પાત્ર ભજન ભાવનગર મહારાજે થોડો નાખ્યો. તમે માગો, તમે માગો કે પણ હું ગોહિલ છો તારે કે પણ હું 92 લાખ મારવાનો ધણી. પણ કે તું તો વ્યાસ છો બાપુ, વાત હતું, મેં પાત્ર 92 લાખ મારવાનું કર્યું છે. હું પાત્રો ભજાવવાળો છું, લદાવવાળો નથી. આ પાત્રની તાકાત એટલે કીધું
માથે ઓઢીવો ઢોળીને ભગવાન ભૂખ એની અમે પાડામાં એળવીને ખૂબ જોન ના ચાલે જોનારા કોઈ નો આ બહુ મોટું છે. છેલ્લા કવિ કાગ કાગ બ્રાહ્મણ પતિ તોડ કાજે એજી અમે હેમાળેથી એજ દેવું પડતી નહીં રે જીવનારા કોઈ નો આ પાલન કરે તો ક્યાંય જવાની જરૂર નથી. બધું ઘરમાં છે. જે તમે ગણો બધું ઘરમાં છે. પણ ગીતામાં રામાયણમાં અને મહાભારતમાં આ બધું આમાં છે.